પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે બલુચિસ્તાનમાં ભયંકર પૂર. છેલ્લા 48 કલાકમાં 22 લોકોના મોતનો આંકડો વધવાની શક્યતા. પતંજલિના દ્રષ્ટિ આઈ ડ્રોપ સહિત 14 પ્રોડક્ટ્સ પર લાગ્યો પ્રતિબંધ. સુપ્રીમ કોર્ટની ફટકારની અસર. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા, કરાવવૃષ્ટિ અને વરસાદને લઈને યલો એલર્ટ. દિલ્હી એનસીઆરમાં રહેશે વાદળછાયું વાતાવરણ. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ખોરવાયું જનજીવન. અનેક મકાનો થયા ધરાશાયી. અમદાવાદમાં પતિ અને સાસરિયાના ત્રાસથી મહિલાએ 9 પેઇન કિલર ગોળી ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ. કોવિશિલ્ડ રસી મુદ્દે કંપનીનો ચોંકાવનારો ખુલાસો. રસીથી આડઅસર થતી હોવાનો કર્યો સ્વીકાર. 9 મેથી લઈ 12 જૂન સુધી રાજ્યની શાળાઓમાં રહેશે વેકેશન. 13 જૂનથી થશે નવા સત્રનો આરંભ. જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે ભારે પવનને કારણે બંધ રખાયો રોપવે.